તમે જ તમારા ડૉક્ટર યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને સફળતાનું રહસ્ય શું હોઈ શકે એ માટેની એક પ્રેરણાદાયી વાર્તા સ્ક્રોલ વિડીયો દ્વારા રજૂ કરું છું। મને આશા છે કે આ સ્ક્રોલ વિડીયો તમને ગમશે। એકવાર એક યુવાન છોકરો મહાન ફિલસૂફ સોક્રેટિસ પાસે ગયો અને પૂછ્યું, સફળતાનું રહસ્ય શું છે? સોક્રેટિસે તેને બીજા દિવસે સવારે નદી કિનારે મળવા કહ્યું। બીજા દિવસે જ્યારે યુવાન નદી કિનારે પહોંચ્યો ત્યારે સોક્રેટિસે તેને પોતાની સાથે નદીના પાણીમાં ચાલવા કહ્યું। ચાલતો ચાલતો જ્યારે પાણી ગળા સુધી પહોંચી ગયું ત્યારે અચાનક સોક્રેટિસે તે યુવાનનું માથું પાણીમાં ડૂબાડી દીધું। યુવાન પાણીમાંથી બહાર નીકળવા માટે છટપટાવા લાગ્યો, પોતાની પૂરી તાકાત લગાવી દીધી, પણ સોક્રેટિસ મજબૂત હતા। તેમણે તેને થોડી ક્ષણો સુધી પાણીમાં જ દબાવી રાખ્યો। જ્યારે યુવાનનો શ્વાસ રૂંધાવા લાગ્યો અને તેનું શરીર નીલું પડવા લાગ્યું ત્યારે સોક્રેટિસે તેનું માથું પાણીમાંથી બહાર કાઢ્યું। પાણીમાંથી બહાર આવતાની સાથે જ યુવાને સૌથી પહેલું કામ કર્યું ઊંડો શ્વાસ લેવાનું। સોક્રેટિસે હસીને પૂછ્યું, જ્યારે તું પાણીની અંદર હતો ત્યારે તારે સૌથી વધુ શેની જરૂર હતી? યુવાને જવાબ આપ્યો, હવાની, માત્ર શ્વાસ લેવાની। ત્યારે સોક્રેટિસે કહ્યું, બસ આ જ સફળતાનું રહસ્ય છે। જે દિવસે તને સફળતાની જરૂર એટલી જ તીવ્રતાથી લાગશે જેટલી તને પાણીની અંદર હવાની લાગતી હતી, તે દિવસે તને સફળ થતા કોઈ નહીં રોકી શકે। મિત્રો, આપણે ઘણીવાર સફળ થવા તો માંગીએ છીએ, પણ તેના માટે સખત મહેનત કરવાની તૈયારી નથી રાખતા। સફળતા કોઈ શોર્ટકટથી નથી મળતી, પરિશ્રમ જ વિકલ્પ છે। જ્યારે તમે તમારા લક્ષ્ય માટે દિવસ રાત એક કરી દેશો ત્યારે જ પરિણામ મળશે। બહાના છોડો, નસીબ કે પરિસ્થિતિને દોષ આપવાનું બંધ કરો। સતત પ્રયત્ન, નિષ્ફળતા આવે તો પણ હાર માન્યા વગર આગળ વધતા રહો। યાદ રાખજો મિત્રો, જે પરસેવો પાડે છે તે જ ઇતિહાસ રચે છે। જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો। આવી જ વધુ પ્રેરણાદાયી વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।